નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના દંપતીની અનોખી ગૌ સેવા જોવા મળી રહી છે, જેમાં ગૌમય ગણેશ પ્રતિમાથી ગાયોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારથી ચીખોદરા ગામ બાજુ જતા કામધેનુ સેવા સંવર્ધન ગૌશાળા છેલ્લા કેટલાય વર્ષોથી દેશી ગૌવંશની સેવા માટે ઓળખાય છે. વર્ષ 2017માં શરૂ કરાયેલી આ ગૌશાળાની વિશેષતા એ છે કે અહીં એવી ગાયોનું સંવર્ધન થાય છે જે તરછોડાયેલી હોય, અપંગ હોય, દૂધ ન આપતી હોય કે કતલખાને જવાના ખતરા હેઠળ હોય. આ ગૌશાળાનું સંચાલન શહેરના દંપતી મનોજસિંહ યાદવ અને શ્રુતિસિંહ કરે છે. એક ગાયથી શરૂ કરાયેલ આ યાત્રા આજે 22 જેટલી દેશી ગાયોની સેવા સુધી પહોંચી છે. ગીર, કાંકરેજ અને ડાંગરી જેવી પ્રજાતિઓ અહીં સાચવવામાં આવી છે. દરેક ગાયનો દૈનિક ખર્ચ 250 થી 300 રૂપિયા જેટલો હોવાથી ગૌશાળાના સંચાલનમાં પડકારો ઉભા થયા છે. તે સમયે દંપતીએ નવી દિશામાં વિચાર કરી ગાયોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ હાથ ધર્યા છે, જે અંતર્ગત ગાયના ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી અને માટીથી કુદરતી માટીનો ઉપયોગ કરીને તેમણે ગૌમય ગણેશ પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું. આ પ્રતિમાઓ સંપૂર્ણપણે કુદરતી રંગોથી સજાવાયેલી છે અને પાણીમાં વિસર્જન બાદ પર્યાવરણને કોઈ નુકસાન કરતી નથી. 9 ઇંચથી લઈને 2 ફૂટ સુધીની આ પ્રતિમાઓ બજારમાં ઉપલબ્ધ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાથી સસ્તી પણ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વારંવાર પર્યાવરણ મિત્ર અને આત્મનિર્ભર ભારતના વિચારોને પ્રોત્સાહિત કરતા આવ્યા છે. મેડ ઇન ઇન્ડિયા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં શહેરના આ દંપતી ગાયોના ગોબર અને ગૌમૂત્ર જેવા કુદરતી સાધનોને આધારે એક સાચી ગ્રીન પહેલ ઊભી કરી છે. વડોદરા શહેરનું આ દંપતી સરકારની દિશા સાથે પગલાં મિલાવતું જોવા મળે છે. તો શ્રુતિસિંહ કહે છે કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને બચાવવો અને લોકોને તેમની પરંપરાઓ સાથે ફરીથી જોડાવાનો છે. અમારી પ્રતિમાઓ માત્ર ગૌશાળાને સહારો આપે છે એટલું જ નહીં, પરંતુ અનેક લોકોને રોજગારી પણ આપે છે. તદુપરાંત આ વર્ષે ખાસ ગૌમય ગણેશજીની સાથે એક છોડ પણ આવી રહ્યા છે, જેથી કરીને ગણેશ વિસર્જન બાદ એ જ માટીનો ઉપયોગ કરીને એક છોડ રોપી શકાય. આ અનોખી પહેલ વડોદરા ઉપરાંત બોરસદ, આણંદ, ભરૂચ, સુરત સહિત અનેક વિસ્તારોમાં લોકપ્રિય બની રહી છે. વિદેશથી પણ આ પ્રતિમાઓ માટે સહયોગ અને ઓર્ડર મળતા ગૌશાળાને વધુ બળ મળ્યું છે. આગામી વર્ષોમાં ટ્રસ્ટનું લક્ષ્ય સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પ્રતિમાઓ પહોંચાડવાનું છે. નમસ્કાર, મારું નામ શ્રુતિસિંહ છે. કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ એ અમારી આ ગૌશાળા છે. 2017 થી અમે આ કાર્ય શરૂ કર્યું હતું, જ્યારે અમારી પાસે એક ગૌમાતા હતી અને આજે આટલા વર્ષ પછી અમારી પાસે અત્યારે 22 ગૌવંશ છે, જેમાં 8 નંદી મહારાજ છે, બીજી વાછરડીઓ છે અને ગૌમાતા છે. આ કાર્ય અમે જ્યારે શરૂ કર્યું હતું ત્યારથી અમારી પાસે જે ગૌમાતા છે તે બધી ટોટલી નોન પ્રોડક્ટિવ છે, બીમાર છે, તરછોડાયેલી છે, કાં કોઈ જગ્યાએ કતલખાને જતી હોય અને એમાંથી અમે બચાવેલી છે. આ ગૌમાતાઓનો અમે અહીંયા આગળ સંવર્ધન કરીએ છીએ, એમને રક્ષણ આપીએ છીએ અને એમના ખર્ચને, એમના સંરક્ષણ માટે જે ખર્ચ અમને લાગે છે તેને પહોંચી વળવા અમે અલગ અલગ પ્રોજેક્ટ ચલાવીએ છીએ ને એ પ્રોજેક્ટમાંનો આ એક પ્રોજેક્ટ છે અમારો ગૌમય ગણપતિ. અત્યારે સરકારશ્રી દ્વારા પણ માટી અને પ્રાકૃતિક વસ્તુઓને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેના અંતર્ગત અમે પણ આ એક પ્રયત્ન કર્યો છે કે સારી પ્રકૃતિને નુકસાન ન પહોંચે એવી કોઈ વસ્તુ, એવી કોઈ ઉત્પાદનો સમાજના લોકો સુધી પહોંચે, સરકારશ્રીના પ્રોજેક્ટને સહકાર મળે અને સાથે આપણા પ્રકૃતિનું અને સંસ્કૃતિનું જતન થાય તે હેતુથી અમે ગૌમય ગણપતિનું ઉત્પાદન અહીંયા ગૌશાળામાં કરેલું છે. આ જે ગણપતિ છે તે પંચગવ્ય તત્વોથી બનાવવામાં આવેલા છે. આની અંદર કોઈ પણ કેમિકલ, પ્લાસ્ટિકના જળતર, ટીલડી જેવો કોઈ ઉપયોગ થતો નથી. તે સંપૂર્ણપણે પ્રાકૃતિક છે, પ્રકૃતિની અંદર ભળે છે અને પ્રકૃતિના કોઈ તત્વોને નુકસાન નથી પહોંચતું. આ ઉદ્દેશ્ય છે અમારો ગૌમય ગણપતિ બનાવવા પાછળ. અને આનાથી જે ફંડ જનરેટ થાય છે તેનાથી અમારા જે 22 ગૌવંશ છે એનું જે ખર્ચ છે, એનો જે ચારો છે, એમાં એ પ્રોફિટ જે છે, જે અમારી પાસે જે મુદ્દા રકમ આવે છે તેનાથી આ જે ગૌવંશ છે એનો ખર્ચ ચાલે છે. અત્યાર સુધી અમે અમારા ત્યાં જે 60 ગૌવંશની આવર જવર અમારા ત્યાંથી જે થઈ છે તેના ખર્ચને પહોંચી વળવા માટે અમે લોકો જે 7 વર્ષથી આ ગૌમય ઉત્પાદન કરીએ છીએ તો એનો સહકાર અમને આખા ભારતમાંથી મળે છે અને ગુજરાત ખાતેના ઘણા સિટી છે, ભરૂચ છે, અમદાવાદ છે, સુરત છે, ત્યાં આગળ અમારા ગૌમય ગણપતિ જાય છે અને એનાથી અત્યાર સુધી લગભગ એક સારું એવું ફંડ ભેગું તો થયું છે. એક્ઝેક્ટ અમાઉન્ટ જે છે
લગભગ અમને 90,000 જેટલું ફંડ મળે છે એક વખતની સિઝનમાંથી, અને એનાથી અમારો જે 3 મહિનાનો ચારો છે એ અમે ભેગો કરી શકીએ છીએ. ગૌમય ગણપતિની સાથે અમે લોકોએ આ પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન મળે અને લોકો પ્રાકૃતિક તરફ વળે તેના માટે આ વખતે અમે દરેક ગણપતિ લેવાવાળા વ્યક્તિઓને એક છોડ આપવાના છે. એમાં ઔષધિઓના અને ફળોના જે છોડ છે એનો સમાવેશ થયેલો છે. અમે દરેક સમાજના લોકોને, નાગરિકોને સમજાવીએ છીએ અને આ મેસેજ પણ આપીએ છીએ કે ગૌમય ગણપતિ અપનાવો અને એની સાથે પ્રાકૃતિક ખેતી જે છે એને પણ પ્રોત્સાહન મળે, વૃક્ષોનું, ખેતીનું સંવર્ધન થાય, આપણા પાકોનું સંવર્ધન થાય અને ગૌ આધારિત ખેતી થાય, એનો મેસેજ અમે દરેક નાગરિકોને એની સાથે આપીએ છીએ. અને દરેકને આ વખતે અમે ફળ અને ઔષધિઓના જે છોડ છે એ પણ દરેક ગણપતિ સાથે આપવાના છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.